હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 1 વૈષ્ણવજનમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂરથી કરજો. તો ચાલો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. કાવ્યનું નામ વૈષ્ણવજન. સાહિત્ય અને કૃતિનો પ્રકાર પદ. કવિ નરસિંહ મહેતા. અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યા છે તો કે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી. જોઈએ સ્વાધ્યાય. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? જવાબ છે સી, અભિમાની હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વાંચ, કાચ, મન નિર્મળ રાખે એટલે? તો જવાબ છે સી, વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. ત્યારબાદ ત્રીજું પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું, સકળ તીરથ તેના તનમાં રે. પંક્તિનો અર્થ જણાવો. જવાબ, સકળ તીરથ તેના તનમાં રે પંક્તિનો અર્થ થાય છે વૈષ્ણવજન પોતે જ તીર્થ રૂપ છે. બીજું, મોહ માયા કોને સ્પર્શી શકતો નથી? જવાબ, મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતો નથી. ત્રીજું, નીચેના પ્રશ્નોના 2 થી 3 લીટીમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જવાબ, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય, તેના તનમાં તમામ તીર્થ રહેલા છે એવા વૈષ્ણવજનને દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. બીજું, પર સ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો. જવાબ, વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે. તે સૌની તરફ સંભાવ અને સમદૃષ્ટિ રાખે છે. તે પર સ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી. સાચો વૈષ્ણવજન પર સ્ત્રીને માતાની દૃષ્ટિએ જુએ છે અને પર સ્ત્રીને માતા ગણે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 7 થી 8 લીટીમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. વૈષ્ણવજન પદમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનનો નીચે પ્રમાણે લક્ષણો દર્શાવે છે. સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરે છે. તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે, અર્થાત તે સૌ પ્રત્યે આદરભાવ રાખે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેના વાણી, ચરિત્ર અને મન પવિત્ર હોય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેમને ઈચ્છાઓનો ત્યાગ કરેલો હોય છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. ક્યારેય અસત્ય બોલતો નથી અને બીજાના ધનને હાથ પણ અડાડતો નથી. તે મોહમાયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય, ધ્યેય અને ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવેલ હોય છે. આગળ પ્રશ્ન 5, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. સાચો વૈષ્ણવજન કોને કહેવાય? જે પારકાના દુઃખ દર્દને સમજે, તેનાથી તે આદ્ર થઈ જાય, તેના દુઃખ દર્દ દૂર કરીને જ જંપે. આ એક પ્રકારનો ઉપકાર ગણાય, પરંતુ તેના પર ઉપકાર કર્યાની સભાનતા ન રાખે અને મનમાં તેના પર ઉપકાર કર્યાનું અભિમાન પણ ન લે. શબ્દ સમજૂતી જોઈએ. જન એટલે માણસ, વ્યક્તિ. સકળ એટલે બધું અથવા સઘળું. પીડ એટલે પીડા અથવા દુઃખ. પરાયું એટલે બીજાનું અથવા પારકું. તૃષ્ણા એટલે લાલસા અથવા ઈચ્છા. જનની એટલે જન્મ આપનારી માતા, જનિતા. જીવા એટલે કે જીભ, અહીંયા વાણી કીધી છે. તન એટલે શરીર અથવા દેહ. વનલોભી એટલે કે લોભ વિનાનું. હવે તળપદા શબ્દ જોઈએ. આણી એટલે લાવે. વાંચ એટલે વાણી. કાચ એટલે કાછડી, અહીં ચારિત્ર્ય. ધન એટલે ધન્ય અથવા ભાગ્યશાળી. નવ એટલે ના, નહીં. ભણે એટલે કહે, બોલે. ઝાલે એટલે પકડે. કેની એટલે કે કોઈની. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. ઉપકાર એટલે માટે આપ્યું છે અપકાર. અસત્ય માટે આપ્યું છે સત્ય. વનલોભી એની માટે આપ્યું છે લોભી. અભિમાન એની માટે આપ્યું છે નિરાભિમાન. રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ. તાળી લાગવી એટલે કે એકતાન થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. લોભ વગરનું તો એને કહેવાશે વનલોભી અને સમાન દ્રષ્ટિ રાખનાર તો એને કહેવાશે સમદ્રષ્ટિ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.